આજે ઘણા સમય પછી વિડીયો બનાવવામાં આવી રહ્યો છે, કેમ કે છેલ્લા 2-3 મહિનાથી થોડુંક ઘરે ઘણી બધી પ્રોબ્લેમ આવી ગઈ હતી, તો લુક પણ થોડો ચેન્જ થઈ ગયો છે, દાઢી પણ ઓછી કરી નાખેલી છે. અને આજે અમે ફેમિલી સાથે પપ્પા, હું, જતીનભાઈ, દીદી અને જયવલ અમે જઈ રહ્યા છે મુંબઈ સત્સંગ માટે. રાધા સ્વામી સત્સંગ સ્પિરિચ્યુઅલ વે છે, એના માટે અમે સત્સંગમાં જઈએ છીએ. અને અત્યારે અમે ભીલાડ ક્રોસ કરીને મુંબઈ તરફ જઈ રહ્યા છે અને રાત્રે અમે ત્યાં જ રોકાવાના છે. અને ત્યાં રોકાવા માટેનું એવું છે કે ત્યાં કેવી રીતની રહેવાની વ્યવસ્થા છે, અને ના હોય તો અમે સાથે ટેન્ટ પણ લાવેલા છે, અને ગાડીમાં રહેવું પડે તો ગાડીમાં પણ રહેશું, અને અંદર જે એકોમોડેશનની વ્યવસ્થા હશે એમાં પણ રહી શકાય. એટલે ત્યાં જઈને ખ્યાલ આવશે. હાલ તો મુંબઈવાળા રસ્તા ઉપર જઈએ છીએ, કોઈ ટ્રાફિક છે નહીં. આગળ હવે ખબર નહીં કેવી રીતનું ટ્રાફિક હોઈ શકે. હાલ જ પાછળ આરટીઓનું ચેકપોસ્ટ ગયું છે અને ઓફિશિયલી મહારાષ્ટ્રમાં એન્ટ્રી થઈ ગઈ છે. અને મુંબઈ સત્સંગ પંડાલમાં હું લગભગ 3-4 વખત ગયેલો છું. દીદી, તું કેટલી વાર ગઈ છે? ઘણી વખત ગઈ છે? 2-3 વખત. હા, અમદાવાદમાં તો જવાનું થતું હોય છે. અને જતીનભાઈ ફર્સ્ટ ટાઈમ જશે આજે મુંબઈ ફર્સ્ટ ટાઈમ. અમદાવાદ તો જતા રહેતા હોય છે, પણ મુંબઈમાં ફર્સ્ટ ટાઈમ છે. હવે ત્યાંનો જોઈએ કેવી રીતની વ્યવસ્થા શું છે. બાકી અમારી ડીકી જોઈ લેજો. ડીકી હમણાં તમને બતાવું, ફૂલ એકદમ લોડેડ ઓઢવાના સાથે, કારણ કે ત્યાં ઠંડી, ખુલ્લું મેદાન હશે તો ત્યાં ઠંડી પણ લાગશે કદાચ, તો એ પ્રમાણે ઓઢવાના પાથરવાના બધા લીધેલા છે. રસ્તામાં આગળ તમને અપડેટ આપતો રહીશ. તો આગળ થોડો પર્વતવાળો વિસ્તાર ચાલુ થઈ ગયો છે. સુરતથી મુંબઈ જતા રસ્તામાં ભીલાડ પછી થોડીક પર્વતમાળા દેખાતી હોય છે. હવે આ લગભગ સહ્યાદ્રીની જ રેન્જ હશે, પણ નાના નાના પર્વત થોડા છે. અને અત્યારે આ ગામ બતાવી રહ્યું છે ધાનીવરી. અને અહીંયાથી મુંબઈ હવે લગભગ 110 કિલોમીટર જેટલું દૂર રહ્યું છે. અને જતીનભાઈ કાલે રાત્રે મુસાફરી કરીને આવ્યા, અને આજે કેવો થાક લાગેલો છે? થોડો મુસાફરી આજે ફરીવાર પાછી થશે. રાત્રે આરામ મળી ગયો, હજુ એટલો થાક નથી લાગતો, ફ્રેશ છીએ. ગાડી ચढ़ गई है. टेम्पो खटा मैं माल भर्યો. અંદર ભરેલું છે આ બધું. બધી ગાડી સળગી ગઈ. તો અત્યારે અમે પાલઘર પહોંચ્યા છે, અને લગભગ વાગવામાં તો 7 વાગવાના છે, અને હજી અમારું ડિસ્ટન્સ 70-80 કિલોમીટર બતાવે છે. તો પહોંચતા 2-3 કલાક તો થઈ જશે. અને કમ્ફર્ટેબલ બધા અત્યારે બેસેલા છે. અને મુંબઈ આવતી વખતે કેટલું ટ્રાફિક રહેશે એ જોવાનું રહ્યું હોટલ ફાઉન્ટેન પાસે. હમણાં તો ટ્રાફિક નોર્મલ છે, અને એક પછી એક ટોલ ટેક્સ ક્રોસ કરી રહ્યા છીએ. તો અત્યારે કુલ્હડવાળી ચા જોવાની પીવાની છે, કારણ કે અત્યારે બહાર ટેમ્પરેચર છે 22 ડિગ્રી. એટલે વચ્ચે પાલઘરની આસપાસ એક બ્રેક લીધેલો છે, અને કુલ્હડની ચા પીશું. અત્યારે કોઈ બી સત્તામાં એવું શક્ય નથી. બોરીવલી એન્ટર થઈએ ભાઈ, પાણી ઉણે થઈ ગયો ને? તો કે મોડલ ફાઉન્ટેન શું છે, ફેમસ છે? બહુ ભયંકર ટ્રાફિક થતો તો એમ. આ પુલ નથી ત્યારે 3 રસ્તા પડે ને, એક થાણેથી આવે, એક આપણે આવીએ, અને સામે દહીસરથી આવે. એટલે આ 3 રસ્તા ઉપર બધું એકદમ ગૂંચવાડો થઈ જતો હતો. ફાઇનલી હોટલ ફાઉન્ટેનનો ટ્રાફિક ઓછો છે, પુલ બની ગયો છે. છેલ્લે અમે આવેલા ત્યારે આ બ્રિજ ને એવું કંઈ હતું નહીં, કેમ પપ્પા? ના, નીચે ચાલવાનું હતું, અને બહુ ટ્રાફિક. અને ફાઉન્ટેનમાં તો કેટલી પબ્લિક જતી હતી. તો અત્યારે અમે સત્સંગ પંડાલમાં તો એન્ટર થઈ ગયા છે, અને ગાડી પણ અહીંયા પાર્ક કરી દીધેલી છે. તો એકદમ લાસ્ટનો જે સ્લોટ છે બોર્ડર એ અહીંયા છે, અને અહીંયા સત્સંગ પંડાલ ખતમ થાય છે. આ બિલ્ડિંગ છે અહીંયા મુંબઈની, અને આ બાજુ આખો વિસ્તાર સત્સંગનો છે. તો હવે સામે તમે જોશો તો બધા ઊંઘ્યા છે,
ટેન્ટમાં. પહેલાં જમીને આવીએ પછી જોઈએ કે કઈ બાજુ શું રીતનું રાત્રે રોકાવાની વ્યવસ્થા કરવાની છે. તૈયારીમાં સુવાની તૈયારી કેટલા વાગ્યા એ તો ખબર નથી. 8 9 કેટલા 10 10 ને 8 મિનિટ થઈ છે. 10 અને 8 મિનિટ થઈ છે અને સુવાની તૈયારી બધા કરી રહ્યા છે. અહીંયા સામાન બમાનનું આદાન પ્રદાન થઈ રહ્યું છે અને ઊંઘવાનું આજે આપણે છે એ આ 2 ટેન્ટમાં. આ આજનું સેટઅપ છે. 2 ટેન્ટ લગાડી દીધેલા છે અને ભાયંદર મુંબઈ ઠંડીનું પ્રમાણ 20 ડિગ્રી ટેમ્પરેચર છે પણ કમ્ફર્ટેબલ છે અત્યારે. તો રાત્રે હજી ઓછું થવાની સંભાવના છે. રાત્રે લગભગ 14 ની આસપાસ જવાની છે. અત્યારે મુંબઈના સત્સંગ પંડાલમાં હું ને જતીનભાઈ રેકી કરવા નીકળ્યા છે. આ મુંબઈના સત્સંગ પંડાલનો થોડો નજારો જોઈ લ્યો. પબ્લિક બધી દૂર દૂરથી આવે છે. GJ2 સ્કોર્પિયો બધા આવી ગયા છે. તમે આવવાના હોય તો જલ્દી આવી જજો. સત્સંગ ચાલુ થવામાં માત્ર 12-13 કલાકની વાર હશે લગભગ. તો અત્યારે હું અને જતીનભાઈ પ્રસાદી ગરમા ગરમ દૂધ રાત્રે 10:30 વાગે અહીંયા દૂધ પીએ છીએ અને દૂધની ચૂસકી લેશું ગરમા ગરમ. અને આ છે કેન્ટીનવાળો એરિયા આખો. હું ને જતીનભાઈ આજે જાગવાના છીએ. ડેરો જોઈશું જતીનભાઈ ચીયર્સ. અને ફરીશું ઓબ્ઝર્વ કરીશું. ઓબ્ઝર્વ કરીશું આખો મુંબઈનો ડેરો ઓબ્ઝર્વ કરી નાખશું આખું. તો આ આપણો પાર્કિંગ એરિયા છે અને જતીનભાઈ અહીંયા ટેલવા નીકળ્યા છે અને અહીંયા આપણી ગાડી. અહીંયા આપણા 2 ટેન્ટ લાગી ગયા છે. અંદર શું હાલચાલ છે દીદી? ઉઠી? મચ્છર આ બાજુ કોણ ઊંઘ્યું છે? ચલો સારું બંધ કરી દે. ઊંઘી જા. ગુડ નાઇટ. લાવ ચશ્મા.